જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 14 જાન્યુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો દિવસ દરમિયાન પવનની દિશા અને ઝડપ કેવી જોવા મળશે તેની અપડેટ મેળવીશું. સાથે જ આગામી દિવસમાં હવે ઠંડીનું જોર કેવું રહી શકે છે, હવામાન કેવું જોવા મળશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને આજની વાત કરીએ તો પવનની ઝડપ અને દિશાની. ખાસ તો આજે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પવનની ઝડપ આમ જોવા જઈએ તો મધ્યમ જોવા મળી શકે છે. ઓલ ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર સારી પવનની ગતિ પણ જોવા મળી શકે છે. વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર 10 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આ સિવાય ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર પણ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય તેવું અનુમાન રહેલું છે. જ્યારે કચ્છના ભાગોની અંદર પણ પવનની સ્પીડ થોડી દરિયાકાંઠાના ભાગોની અંદર વધુ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ પવનની ઝડપ, અને એ પણ ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર, દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પવનની ઝડપ વધુ જોવા મળે અને અમુક જગ્યાએ ઝટકાના પવનો પણ વધારે ભારે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો આ દરમિયાન ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારથી 10 વાગ્યા સુધી 10 થી લઈને 14 કિલોમીટરની ઝડપ જોવા મળશે. ત્યારબાદ બપોરથી લઈને 3 વાગ્યા સુધીની અંદર 11 થી લઈને 17 કિલોમીટરની ઝડપ જોવા મળી શકે છે અને સાંજ દરમિયાન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો જોવા મળે તેવું અનુમાન દિવસ દરમિયાન જોવા મળી રહ્યું છે. બાકી મિત્રો, પવનની દિશા આમ જોવા જઈએ તો ઉત્તર પૂર્વને જોવા મળશે. બપોર બાદથી પવન દિશા બદલાઈ શકે છે. તેની સાથે સૌરાષ્ટ્રના ભાગોની અંદર ઝટકાના પવનો પણ 10 વાગ્યા પછી વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. સાંજ દરમિયાન સુધી સૌરાષ્ટ્રની અંદર પવનનું જોર વધુ જોવા મળી શકે છે. એ સિવાય મિત્રો વાત કરીએ તો ઠંડીમાં હાલ તો ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે. તેમજ અમુક ભાગોની અંદર કાતિલ ઠંડી પણ હવે ફરીવાર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. હવે ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ઠંડીના પારો હમણાં નહીં પરંતુ આગામી 2-3 દિવસ બાદ વધે તેવી સંભાવના રહેલી છે. અત્યારે જે ઠંડી પડી રહી છે તે આમ જોવા જઈએ તો ઠારના રૂપમાં પડી રહી છે. તેમજ અત્યારે જે ઠંડા પવનો છે જેના કારણે ઠંડીનું પ્રમાણ ગઈકાલના રોજથી વધુ જોવા મળી રહ્યું છે. આગામી 2-3 દિવસ હજુ પણ ઠંડીમાં આવી રીતે વધઘટ જોવા મળી શકે છે, પરંતુ રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનું પ્રમાણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. અત્યારે નલિયા જેવા ભાગોની અંદર 10 ડિગ્રી આસપાસ તાપમાન યથાવત જોવા મળશે. તેના કરતાં નીચું હમણાં 16-17 તારીખ સુધી જવાની સંભાવના દેખાઈ રહી નથી. બપોર દરમિયાન તાપમાન પણ હાલ તો 1-2 ડિગ્રી વધુ જોવા મળશે તેવું અનુમાન રહેલું છે. ફરી પાછું કાતિલ ઠંડીનો રાઉન્ડ 17 તારીખ બાદ આવે તેવું અનુમાન રહેલું છે. કારણ કે મિત્રો, ઉત્તર ભારતના ભાગોમાંથી ફરી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવવાનું છે 18 તારીખ આસપાસ, જેના કારણે ગુજરાતમાં ફરીવાર ઠંડીનો પ્રકોપ જોવા મળશે. અને મિત્રો, આ ઠંડી સમગ્ર જાન્યુઆરી પૂર્ણ થાય ત્યાં સુધી યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલી છે. બાકી મિત્રો, વાત કરીએ તો હવામાનમાં પલટાની ઘણા ભાગોની અંદર, ખાસ તો ઉત્તર ભારતના ભાગોમાં હાલ તો અત્યારે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. તેની સાથે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે, કારણ કે હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તે મોટા આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ આગામી દિવસોની અંદર પલટો આવે 16 તારીખ આસપાસથી ત્યારબાદથી તેવી શક્યતા રહેલી છે. હજુ ગુજરાતની અંદર માવઠાની શક્યતા દેખાઈ રહી છે, પરંતુ એ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર આધીન છે, કારણ કે 20 તારીખ આસપાસ એક બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેની લહેરો ગુજરાત સુધી પહોંચવાની છે, જેથી ગુજરાતમાં એક માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. હવે માવઠું ક્યાં થશે, કઈ તારીખોમાં થશે તે આગામી દિવસમાં સિસ્ટમ ઉપર છે, એટલા માટે આગામી દિવસમાં જણાવીશું, પરંતુ પળની અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.